રૂડુ ભાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું બાલક તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું રૂડુ ભાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું બાલક તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું માવે હું સુંદર ભાડું રે કામળલું મેલી ઘરનું માવે હું સુંદર ભાડું રે કામળલું મેલી ઘરનું બાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું રૂડો બાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું પ્રકૃતિ જોઈ વન માડી રે મારું લોભાણું માનડું પ્રભુને જોઈ વન માડી મારું લોભાણું માનડું વાંકી પ્રકૃતિ જોઈ વન માડી રે મારું લોભાણું માનડું પ્રગોડી જોઈ વન માડીને મારું લોભાણું માનડું મોહનના સમર માડી રે દોયલી વેળાનું ધનડું મોહનના સામર માડીને દોયલી વેળાનું ધનડું રૂમાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું બાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું તારા લોચની આનંદ લાલા રે રંગ ભીના રંગના ભર્યા તારા લોચની આનંદ લાલા રે રંગ બીના રંગના ભર્યા રજ જીવન રજ જીવન નટવર વાલા રે ગુણિયલ અંતર માગરિયા વ્રજ જીવન નટવર વાલા રે ગુણિયલ અંતરમાં ભર્યા રૂડુ ભાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું કરોડો બાલ તિલક રૂપાડું રે કોડે કીધું કે સરનું લટકાડા મોહની લાગી રે આવે મુકડું ભારીને લટકાડા મોહન નાગી રે ભાવે મુખડું ભારે કાળા
જગભય ટાળીને બ્રહ્માનંદના શ્યામ સુહાગીને બેઠી જગભય ટાળીને રૂડુભાલ તિલક રૂપાળું રે જોડે કીધું કેસરનું બાલક તિલક રૂપાળો રે કોડે કીધું કેસરનું ભાવે હું સુંદર ધારું રે કામરનું મેલી ઘરનું ભાવે હું સુંદર વાળું રે કામડલો મેલે ઘરનું રૂડુભાલ તિલક રૂપાળું રે જોડે કીધું કેસરનું કરોડો બાલક તિલક રૂપાળો રે કોડે કીધું કેસરનું જોડે કીધું કેસરનું કોડે કીધું કેસરનું જોડે કીધું કેસરનું કોડે કીધું કેસરનું શ્રી સ્વામિનારાયણ ભગવાન ભગવાન પાના નંબર 242. વસ્યો છે છોગલા વાડ મારે મન વસ્યો છે છોગલા વાડો વસ્યો છે જોગલા વાળો મારે ઘેર વસ્યો છે જોગલા વાળો વસ્યો છે છોગલા વાડો મારે મન વસ્યો છે છોગલા વાડો વસ્યો છે જોગલા વાળો મારે મન વસ્યો છે જોગલા વાળો છેલ છબીલો ને ગજબરંગીલો છેલ છબીલો ને આજ બારંગીલો છેલ છબીલો ને ગજબરંગીલો છેલ છબીલો ને આજ બારંગીલો એનો ચોપડ છે ને નણો ચારો મારે મન વસ્યો છે છોગલા વાડો મારે મન વસ્યો છે છોગલા વાડો વસ્યો છે જોગલા વાળો મારે મન વસ્યો છે જોગલા વાળો કસીદા મોને પાઘ કસુંબે કમર કસ્યો છે કટારો જર પછી જામુને પાગ સુમે કમર કસ્યો છે કટારો ગડ કસીદા મોને પાઘ કસુંબે કમર કસ્યો છે કટારો જર પછી જામુને પાગ સુમે કમર કસ્યો છે કટારો કાને કુંડળ કંઠે મોતી ડાંસી મળાયેલા સુરવાડનું જડકાડો મારે માનવસ્યો છે છોગલા વાડો મારે માન વસ્યો છે છોગલા વાડો વસ્યો છે જોગલા વાળો મારે મન વસ્યો છે જોગલા
આજે એમ પકડાવે હેરો જમણી આંગળીએ બેઠી વિરાજે તોરો કુસુમનો ન્યારો મારે મન વસ્યો છે છોગલાવાડો મારે મન વસ્યો છે છોગલાવાડો વસ્યો છે છોગલાવાડો મારે મન વસ્યો છે છોગલાવાડો હૈડા પર હે વચંદ્ર પાએ છે પાવડી કુકરીનો ગમકારો હૈડા હેમચંદ્ર પાએ છે પાવડી કુકરીનો ગમકારો હૈડા પર હે વચંદ્ર પાએ છે પાવડી કુકરીનો ગમકારો હૈડા પર હેમચંદ્ર પાએ છે પાવડી કુકરીનો ગમકારો અટક મટક ચાલ ચટક બ્રહ્મચારી તે કામનો પ્યારો મારે મન વસ્યો છે છોગલાવાડો મારે મન વસ્યો છે છોગલાવાડો 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 સુખ સંપત દરિયા અતિરંગ ભરિયા પદ ચિત્ત ધરિયા ઉતરિયા કલિ સતયુગ કરિયા ભવ દુઃખ હરિયા જનમત કરિયા બ્રહ્મચર્યા કલિ સતયુગ કરિયા ભવ દુઃખ હરિયા જનમત કરિયા બ્રહ્મચર્યા સપતજી અનુસરિયા સોઈ ઉગરિયા વિષય વિસર્યા સંસારી રે વિષય વિસર્યા સંસારી જય હરિ વ્રતધારી જન દુઃખારી અતિ દુઃખકારી અવતારી રે અતિ દુઃખકારી અવતારી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય. પેજ નંબર 295. માન લીધું મોરલડીના તાન મારે 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 હું તો મોઈ જોજેલાજીના વાન મારે હું તો મોયું છેલાજીના વાન મારે હું તો મોઈ જોજેલાજીના વાન મારે હું તો મોઈ છેલાજીના વાન મારે હે માન
રણિયામણા હે રે રૂડા છોગા મેલ્યા તે રળિયામણા રે રૂડા છોગા મેલ્યા તે રણિયામણા હે રે રૂડા છોગા મેલ્યા તે રળિયામણા રે બાળી લીધા બોધરજીના બામણા રે બાળી લીધા ભૂધરજીના બામણા રે બાળી લીધા બોધરજીના બામણા રે બાળી લીધા ભૂધરજીના બામણા રે માન લીધું મોરલડીના તાન મારે હે માન લીધું મોરલડીના કાન મારે મારી લગની લાગે છે નંદલાલ મારે મારી લગની લાગે છે નંદલાલ મારે મારી લગની લાગે છે નંદલાલ મારે હે મારી લગની લાગે છે નંદલાલ મારે બ્રહ્માનંદ ને વાલે જોયો વાલ મારે હે બ્રહ્માનંદ ને વાલે જોયું હાલ મારે બ્રહ્માનંદ ને વાલે જોયો વાલ મારે બ્રહ્માનંદ ને વાલે જોયું હાલ મારે માન લેધો મોરલડીના તાન મારે મન લીધું મોરલડીના કાન મારે હું તો મોઈ જુનેલાજીના ભાન મારે હું તો મોહી સુતેલાજીના વાન મારે હું તો મોઈ જુનેલાજીના ભાન મારે હું તો મોહી સુતેલાજીના વાન મારે માન લેધો મોરલડીના તાન મારે મન લીધું મોરલડીના કાન મારે માન લેધો મોરલડીના તાન મારે મન લીધું મોરલડીના કાન મારે સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર 480. हो आशिको दियारी वे मासुक न जाना भूले आशिको दियारी वे मासुक न जाना भूले आशिको दियारी वे मासुक न जान बोले आशिको दियारी वे मासुक न जाना भूले आशिको दियारी वे मासुक न जान बोले न जाना भूले न जाना भूले न जान बोले न जान बोले न जाना भूले न जाना भूले न जान बोले न जान बोले आशिको दियारी वे मासुक न जाना भूले आशिको दियारी वे मासुक न जान बोले सावरे साहेबा मोहब्बत मारी वे सुन सावरे रे साहेबा मोहब्बत हमारी रे सावरे साहेबा मोहब्बत हमारी वे सुन सावरे साहेबा मोहब्बत हमारी रे आवत बुद्धि होए रखना
मासुक न जान भूले आशिको दियारी रे माशुक न जान बोले संभारी वे आशिको दियारी रे माशुक न जान भूले आशिको दियारी रे माशुक न जान भूले आशिको दियारी रे न जान भूले आशिको दियारी रे माशुक न जान भूले सूरत लगी कदमों से ना डरे गिटारी में सूरत लगी कदमों से सूरत लगी कदमों से ना डरे गिटारी में न डरे गिटारी में न डरे गिटारी में न डरे गिटारी में न डरे गिटारी में प्रेमानंद के प्यारे हमको प्रेमानंद के प्यारे हमको लेना संभारी में लेना संभारी में लेना संभारी में आशिकों की यारी में जाना भूले आशिकों की यारी में मत जाना भूले आशिकों की यारी में मत जाना भूले आशिकों की यारी न जाना भूले न जाना भूले न जाना भूले जाना भूले न जाना भूले न जाना भूले न जाना भूले आशिकों की यारी में मत जाना भूले आशिकों की यारी में मालूम न जाना भूले आशिकों की यारी में मत जाना भूले आशिकों की यारी में मालूम न जाना भूले नाम साहिबा मोहब्बत हमारी में नाम साहिबा मोहब्बत हमारी में 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 सावत खुशी है रखना सावत खुशी है रखना दिल में विचारी में दिल में विचारी में दिल में विचारी में आशिकों दियारी में माशुक न जाना भूले 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 आशिकों दियारी में माशुक
સ્વામિનારાયણ ભગવાન જય. પેજ નંબર 272. પેજ નંબર 272. મુખડાની માયા લાગી હે મુખડાની માયા લાગી હે મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 હે મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી મુખડાની મીઠી વાણી તેને મન લીધું તાણી મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી મુખડાની મીઠી વાણી તેને મન લીધું તાણી ઝબકીને સૂતી જાગી હે ઝબકીને સૂતી જાગી હે ઝબકીને સૂતી જાગી રે મોહન તારા મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું હવે હું તો બળ ભાગી હે હવે હું તો બળ ભાગી હે હવે હું તો બળ ભાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે 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 મેળું મેં તો લીધું માગી હે મેળું મેં તો લીધું માગી હે મેળું મેં તો લીધું માગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 મુખડાની માયા લાગી
બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી 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 તર છોડી મથાસો ત્યાગી હે તર છોડી મથાસો ત્યાગી હે તર છોડી મથાસો ત્યાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 હે મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી 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 માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લગાડી ભાઈ જય ભાઈ બરાબર એ જ કરવાનું છે ને. મુખડાની માયા નથી લાગી ત્યાં સુધી બધી ઉપાધિ છે આ બધી. તો એવા ભગવાનનું સુંદર મુખડું તો એ ભગવાનને આપણે હવે બોલાવીએ એમ કરી બસ કે એનું મુખડું કેવું જરાક જોઈ તો ખરા. પેજ નંબર 271. હું ગાઉં ને ત્યારે મારી હારે જ લેવાનું. હું જે ગાઉં ને અત્યારે હું કહીશ આમ તો મારા સામે જોઈ રાખજો. તમે મૂર્તિમાં લીન થઈ જાઓ એટલે મારે પછી અહીંથી આમ કરતો હોય. ખમ્મારે ગણી ખમ્મા માવા ખમ્મારે ગણી ખમ્મા ખમ્મારે ગણી ખમ્મા માવા ખમ્મારે ગણી ખમ્મા ખમ્મારે ગણી ખમ્મા માવા ખમ્મારે ગણી ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા તમને ખમ્મા 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 ખમ્મા ખમ્મર ગણી ખમ્મા માવા ખમ્મર ગણી ખમ્મા ખમ્મર ગણી ખમ્મા માવા ખમ્મર ગણી ખમ્મા ખમ્મર ગણી ખમ્મા માવા ખમ્મર ગણી ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા બાલા રે હર ખબરી ઊભી વાટ જોઉં છું. વાલા રે હર ખબરી ઊભી વાટ જોઉં છું. વાલા રે હર ખબરી ને ઊભી વાટ જોઉં છું. વાલા રે હર ખબરી ઊભી વાટ જોઉં છું. આવો મારા રંગ ભીના રાવ માવા આવો મારા રંગ ભીના રાવ માવા તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા
તમને ખમ્મા 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 રે ગણી ખમ્મા માવા ખમ્મા રે ગણી ખમ્મા ખમ્મા રે ગણી ખમ્મા માવા ખમ્મા રે ગણી ખમ્મા રે આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા વાલા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું વાલા રે મીઠડા લઈને તમને મોદીને વધાવું વાલા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું વાલા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું દૂધડે પખારું તારા પાવ માવા દૂધડે પખારું તારા પાવ માવા તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા બાબા તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા બાબા તમને ખમ્મા 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 રે ગણી ખમ્મા બાબા ખમ્મા રે ગણી ખમ્મા ખમ્મા રે ગણી ખમ્મા બાબા ખમ્મા રે ગણી ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા ઘણી છે તારું વદન જોવાની વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની પ્રેમાનંદ સ્વામી કહે છે કે વાલા મારે તારું મુખડું તારું વદન એ જોવાની મને આસ ઘણી છે બહુ અંતરમાં અને તમ પર મારે ઘણો ભાવ માવા શું છે ભગવાન ઉપર ભાવ વગર તો બધું નકામું છે બૈરાવને 500 ની હાડી દેખાડે ને ઠીક છે હવે અને એની હાડી 200 રૂપિયાના બોક્સમાં સરસ મજાની પેકિંગ કરેલી હોય ને કમ્પ્લીટ હો અંદર આમ આના 4900 રૂપિયા હા જોરદાર જો એની જ હોય હો આ ભાવની કિંમત છે બધે સમજ્યા ભગવાન છે ને એ ભાવના ભૂખા છે તમે એમ તો ભંગાવો છો ખાલી બૈરાવનો વાત નથી હારો શર્ટ લેવા જાઓ ને તો ઓલો 100 રૂપિયા મળતો એનો એ જો હારા બોક્સમાં પેક કરી દે તો અહીંયા તમે 1500 આપી આવો છો સમજ્યા એટલે બધું હામે બધું હરભર જ છે કોઈના વખાણ એટલે ભગવાનમાં જે ભાવ છે ને એની કિંમત આનકોટ આપણે કેટલો ધરાવી છે દિવાળીએ હમણાં વગાડોમાં અનકોટ આપણે કેટલો ધરાવી છે દિવાળીએ એમાં ભગવાન ભાવ જોવે છે ખાલી કે કોણે કેટલું ધરાવ્યું છે નથી જોતા કઈ કઈ આઈટમ છે એ નથી જોતા કૃષ્ણ ભગવાને બધા ગોવાળિયાઓને કીધું હોય કે મારા માટે કંઈક
જાઓ ભોજન લઈ આવજો. મારી ઘરે તમે રોજ આ દૂધ દહીં છાશ ને માખણ બગાડી જાઓ છો. તમે કોઈ દી મને કાંઈ ખવડાવ્યું? બધાય ઘરે ગયા ને એની મા પાસે બધાય નોખું લઈ આવ્યા હો. કોઈ પીઝા ને બર્ગર ને ગુલાબ જાંબુ ચાઇનીઝ ને મંચુરિયન ને જે કંઈ હાલતું હોય છે ને બધું લઈ આવ્યા. ત્યારે સાઉથ ઇન્ડિયન ને તે મધુમંગલની પરિસ્થિતિ ખરાબ. શાંડિલ્ય ઋષિનો પુત્ર અને એની માતા બિચારા હાવ ગરીબ. એણે કીધું મને કાંઈક દે ને, કે કનૈયાએ મંગાવ્યું બધાય માટે. ત્યારે કે દીકરા આપણા ઘરમાં હાથ દીથી આપણે નથી ખાધું, કાંઈ શું દઉં હું તને કનૈયા માટે? ત્યારે કે આ છાશ પડી છે બેટા, એ કે 3 દીની ખાટી હો, ચોટલી ઊભી થઈ જાય એવી, એ લઈ જાય. કે કનૈયો તો ભાવનો ભૂખ્યો છે. ત્યારે મધુમંગલ કે આવી છાશ દેવાય? કે તો ભાવના ભૂખ્યા છે બેટા ભગવાન તો, અને કનૈયા ઉપર તો મને બહુ ભાવ છે. એની માતાને બહુ પ્રેમ હતો. ત્યારે લઈ ગયો એ તો મધુમંગલ આવડી દોણી છાઈશ નહીં, અને ચારે એક ઓર ભગવાનની ઓલા વીંટળેલા બધા બેઠેલા જોયું તો આ હા મેસૂબ ને કાજુ કતરીન. એક તો આજે તમારે નકોયડી હશે ઘણાઈને કે પકોડી છે, જે હોય પણ ફરાળ તો હશે. અને આવા બધા હો ભોજન વ્યંજન આમ ચારે એક ઓર જોયા ને મધુમંગલને થયું અરે આવી ખાટી છાયસી ક્યાં કનૈયાને દેવાય, વાહે હંતાડી દીધી દોણી. ભગવાન આમ ઊભા થયા, કાનુડો બધા એના ડબ્બા આમ જોયું. એ કે આ તો બધું રોજ મારીમાં મને આવું ખવડાવે છે ભાઈ જશોદાજી, આવું તો રોજ ખાઈ ખાઈને ધરાઈ ગયો છું એ કે. અને આમ દૂર જોયું, અરે મધુમંગલ તું શું લાવ્યો છો? હું કાંઈ નથી લાવ્યો કનૈયા, હું કાંઈ નથી લાવ્યો. કાંઈક હંતાડસ હોય કે તારે મારા ભાગનું દાબી જવું લાગે. સુદામાએ જો નાના હતા ત્યારે ભગવાનના ડાળિયા ખાઈ ગયા હતા, તો આખી જિંદગી ગરીબ રહ્યા. અને પછી ભગવાને એમના પત્ની સુશીલા દેવીએ જ્યારે પાછા તાંદુલ મોકલાવવાની ભગવાને 3 મુઠ્ઠી આમ નાખ્યા મોઢામાં. એક મુઠ્ઠી હજી આમ નાખી કે મારે જેવો હોય કે આમ મહેલ છે ને એવો સોનાનો આખો મહેલ થઈ જાય. અહીંયા સુદામાને લ્યો, ત્યાં વાં સુદામાનો મહેલ થઈ ગયો કે મારે જેટલું ઇન્ટેરિયર ડેકોરેશન છે ને એ બધું થઈ જાય. હો ફ્રીજ ને ટીવી જે કાંઈ પણ બધું મારે જેટલા હાથી ઘોડા રાજ રચેલું આમ 3જી મુઠ્ઠી ભગવાન એટલું ત્યાં થઈ જાય. અને 4થી મુઠ્ઠી ભરીને સંકલ્પ કરવા ગયા. ભગવાન રૂકમણીજી લક્ષ્મીજી જાણી ગયા કે હવે હું સંકલ્પ કરે છે. એ કે આ જેટલી મારી રાણીઓ છે ને અહીંયા હવે મયરા એ કે અહીંયા વાસણ ધોવા પડશે. એ કે 8 પટરાણીઓ. રૂકમણીજી હાથ ખેંચી લીધો. અરે પ્રભુ એ કે અમારા સારું કાંઈક તો રાખો, આ દાસીઓને તો કાંઈક આપવો પડશે. ભગવાન કે મારી હોશિયાર છે હો, હોમ મિનિસ્ટર તો હોશિયાર હોય જ બધા. પછી 4થી મુઠ્ઠી એને ખાઈ લીધી બધી ભગવાનની રાણીઓએ. અને ત્યાં સુદામાને ભગવાન કે સારું હવે જાય કે તું તાર લે. સુદામાને થયું મારે અયાચક વ્રત છે, કાંઈ માગવાનું છે નહીં, અને આ તો મારા ભાવે નો પૂછ્યો, કાંઈ દીધું નહીં. લે એને બિચારાને ક્યાં ખબર ઘર પાસે બધું બંગલા બધું થઈ ગયું છે. અને ત્યાં સુદામા તો જાતા હતા ને, ત્યાં કૃષ્ણ ભગવાન ધીરે ધીરે જતા હતા. કદાચ વરી વાંહેથી આને મન થાય બોલાવે ને કાંઈક આપે તો વરી તો કામ થઈ જાય. માગવા જ ગયા હતા બિચારા, પણ માગવાનું એને વ્રત હતું ન માગવું. અને પછી બરોબર સુદામા દરવાજા સુધી પહોંચ્યા ને, કૃષ્ણ ભગવાન કે સુદામા કાંઈ પાછો આવ. હાય શી કે બોલાયો ખરા. એ કે આ ધોતી ઓલું તારું ફાટેલું પહેરતો જા ને, મારું છે ને પાછું આપતો જા મને. ધોતી પાછું લઈ લીધું, સરસ મજાનું નવડાવીને પિતાંબર પહેરાયું હતું ને એ પાછું ખેંચી લીધું. અરે માળો આવડો મોટો એ કે દ્વારિકાનો રાજા નાવો લોભિયા છે પ્રભુ એ કે. અને ત્યાં તો વયા ગયા, ઘર પાસે ગયા. સુશીલા દેવી ઓલા ગોતે હો મારી ઝૂંપડી ક્યાં છે, ત્યાં સુશીલા દેવી હો 4થે માળે અવતાર્યો કે આપણું જ છે ગયા લ્યો. અને આ બાજુ ભગવાન ભાવના ભૂખા છે, અને આ બાજુ આ કનૈયાની વાત આપણે નાના હતા પ્રભુ. મધુમંગલ તું શું લાવ્યો છો? અરે હું કાંઈ નથી લાવ્યો. અરે ના હો, તારી માતાને તો મારા ઉપર અતિશય પ્રેમ છે, કાંઈક તો આપ્યું જશે. ખોટું બોલમાં તું હંતાળસ, મારા ભાગનું તારે ખાઈ જવું છે. ભગવાન ઊભા થઈને પાસે જવા માંડ્યા. મધુમંગલે તું કે આ દોણી લઈ લે છે ને, આ કનૈયાની ચોટલી ઊભી થઈ જાય છે, એવી ખાટી છાશ છે એ કે આ એને ન દેવાય. તે મધુમંગલ તો ભાગવા માંડ્યો, કનૈયો એની વાહે દોડે. તે મધુમંગલ આગળ ને ભગવાન પાછળ પકડમદા થયો ચાલુ.
અને બરાબર દોડતા 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 મધુમંગલને થયું કે હવે આ મને પોગી જાય ને તો આ છાશ પી જશે, એના કરતાં હું જ પી જાઉં. રસ્તામાં મધુમંગલ મીઠો છાશ પીવા હો, હાવ આખી દોણી પી ગયો. છેલ્લો એક કોકરો વીધો હતો ને ખાલી, ત્યારે ભગવાને એનો હાથ પકડી લીધો અને પહોંચી ગયા. અને જાલીને આમ ફેરવીને હજી મોઢામાં આમ કોકરો ભર્યો તો, બે બાજુ ગાલ ભરેલા, અને ભગવાને એક મુઠ્ઠી મારી બે બાજુ, અને ત્યાં બધી છાશ ઢોરાણી. એ એઠી છાશ ભગવાન ચાટતા હતા. લ્યો કેટલો ભગવાનને ઈ ભાવ કેટલો છે. આખી દુનિયામાં ભાવની જ કિંમત છે આ. અને આપણે રોજ એઝ ઇટ ઇઝ ખાલી આવીને વયા જાય. લ્યો ફોર્માલિટીઝ. આ ગોવિંદો ગઢ લટકાડી દીધો પૂજાનો, એટલે ઓલા આમાં જાણે કેમ એવી રીતે પૂજા કરી નાખી, સમજી ગયા. પ્રદક્ષિણા ફરી લઈને એ દંડવત આમ લાકડીની જેમ પડીને ફટાફટ આમ ઘડિયાળના કાંટે થતું હોય. પણ ભાવથી જો થાય ને તો એ પૂજા ભગવાન સ્વીકાર કરે. મહારાજ કે અમને કોઈ કે ભાવથી લાવેલો હોય ને તો એ અમને અન્ન અમને ગમે, એ અમે જમીએ. બાકી ભાવ વગર તો ગમે એટલું લાવ્યો હોય, જીવણ ભક્તનો મઠનો રોટલો ને ભગવાન ન ખાધી, દોડીની ભાજી લ્યો, ઊંઘ હોય ન ગમે રોટલો લ્યો મઠનો, તોય ભગવાન એ ખાતું ને. કેટલા ભાવના ભૂખા છે પ્રભુ. અને એવા ટાણે બરોબર બ્રહ્માજી આવ્યા હો, એને તું લાવો ને ભગવાન પ્રગટ થયા છે તો હું જોઈ આવું, દર્શન તો કરું. તો ભગવાન તો એની એઠી છાશ ચાટતા હતા કે આને ભગવાન કહેવાય. એને સંશય થઈ ગયો. લ્યો અને ઓલા ગોવાળિયા બધા ઓળખી ગયા કે આ ભગવાન છે. એ મામા સ્વામી શું કહે છે કે મહારાજ તમારું વદન જોવાની તો મને અંતરમાં બહુ આસ ઘણી છે. લ્યો વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની, વાલા રે આસ ઘણી છે તારું વદન જોવાની, વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની, વાલા રે આસ ઘણી છે તારું વદન જોવાની. તમ પર ઘણો મારે ભાવ માવા, તમ પર ઘણો મારે ભાવ માવા. તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા 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 રે ઘણી ખમ્મા માવા, ખમ્મા રે ઘણી ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા માવા, ખમ્મા રે ઘણી ખમ્મા. મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા. વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની, વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની, વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની, વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની. રાયાવ નટવર નાવ માવા, રાયાવ નટવર નાવ માવા. સ્વામી હું કે છે આમાં કે વાલા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની, મસ્તી ખોર એવા ભગવાન છેલ ગુમાની. લ્યો અને છેલ્લે શું કીધું? ઓરા આવો નટવર નાવ માવા. નાવ એટલે કે તમે તો અમને આ ભવ સાગર તરાવો એવી તમે અમારી નાવડી છો. શું કીધું? લ્યો તરવાનો તો ભવ સાગર જ છે ને, આપણે દી ને રાત એમાં જોઈતા છે. લ્યો મને આ હરિભગત એટલી સરસ વાત કરી કે સ્વામી કે હું મારું એક્સિડન્ટ થયું, મને એમનું નામ ભૂલાઈ ગયું, તેના છોકરાના બાળ દર્શીલ, એમણે મને એટલી સરસ વાત કરી સ્વામી એક્સિડન્ટ થયું નકર દીને રાયતી કે આખો દી જીવ પ્રાણી માત્ર જેને જોઈને અમે પોતે કે પૈસા પૈસા કમાય કમાય એ જ હાલતું હોય. પણ આ માંદો પડ્યો ને જે આટલા મહિના મારે ખાટલો આવ્યો ને ત્યારે જે મેં ભગવાનનું ભજન કર્યું, જેમાં આનંદ આવ્યો છે ને, જે મને
આહા મને બહુ મજા આવી કે લ્યો ભગવાન પાસે ઘણા એમ કે સુખ જ માગતા હોય પણ આ દુઃખ ભગવાને આપ્યું ને બહુ દયા કરીને મને આપ્યું લ્યો કે ઈ મને દુઃખ આપ્યું તો મને ભગવાનનું સુખ કેવું છે એ ભજન કર્યું તો મને ખબર પડી. આપણે દી ને રાત આપણે આ બસ આમાં જ પડ્યા છીએ. 365 દીના 390 દી ધ્યાની સ્વામીજી કે કરી દે ને તોય કોઈના કામ ખૂટ્યા નથી અને ખૂટવા નાય નથી. માટે આપણે આપણું શરીર સારું હોય ત્યાં સુધીમાં ભજન કરી લેવું તોય લેખે લાગશે. એમ ભગવાન છે આપણને બહુ સાગર તરાવે એવી નાવ છે અને જો નાવ આપણે જો ચૂકી ગયા અને વાણ ભરાઈને નીકળી ગયું વળી પાછો 84 નો ચક્કર ચાલુ એમને રહી જશું. કાંઈ ભેડું આવવાનું છે નહીં. ધ્યાની સ્વામીજી કહેતા ચેકબુક લઈ જાજો. ચેકબુક તો આવશે ને ક્યારે ચેકબુક તો લઈ જાજો કે અહીંયા બેઠા કંઈક વહીવટ કરવા થાય કાંઈ આવતું. એક શેઠને એક સાધુ ખૂબ સમજાવતા કે કાંઈ કે તમે ભજન કરો આ કાંઈ હારે ન થવાનું. અરે એ કે શું વાત કરો છો એ કે આ પૈસા હે તો કૈસા હે કોઈ પૂછતા હે સમજ્યા. અને એવું જ છે ને નકર કોઈ ભાવે પૂછે નાણા વગર નાખ્યો નાણે નાથા લાલ લ્યો તો બધાને ખબર તો આપણે શું કરીશું. પછી ઓલા સાધુ આટલું સમજાવ્યા કાંઈ ન થયું. પછી એક દી ઓલા સાધુ કે દાદા તો કે તમે ઉદાસ કેમ છો સાધુરામ આજે? એ કે બહુ ઉદાસ હો બિચારા સાધુ. અરે એ કે હું આજે સ્વર્ગમાં એ કે મને સપનું આવ્યું ને એમાં હું સ્વર્ગમાં ગયો. હવે સ્વર્ગમાં ગયો ને તો તમારા બાપાનો લેંગો ફાટી ગયો છે. શું કીધું? યા તો આપણે કલ્પેશભાઈ મોકલાય નહીં કે ભાઈ અહીંયા જ રાંધી આવજો ભાઈ કે સ્વામી હવે કાલથી આજ મારો છેલ્લો દી કાલથી હું આવીશ નહીં મંદિરે સેવા કરવા. આ જીવતા સ્વર્ગ પકડાઈ દેશે. કે તમારા બાપાનો લેંગો ફાટી ગયો છે ને બિચારા એવા ઉદાસ. મને વાત કરી કે આ લેંગો ફાટી ગયો છે આ બધાની સામે મારે બેવું કેમ? મારા છોકરાને કહેજે ને જ્યારે એ મરે ને ત્યારે ખોઈને દોરો એ કે લેતો આવે રે. શું કીધું? ઓલા સાધુએ કીધું ભાઈ તમે જાઓ ને જ્યારે ભલે જેદી તેદી તમે મરો તેદી પણ બાપા ત્યાં સુધી બિચારા ખૂણામાં બેઠા છે તે હોઈન દોરો લઈ જાય. હવે એમ કે હેરે આવતા છે હોઈન દોરા કોઈ મરી ગયા લઈ ગયા તો કાકા એ તો સમજાવું છું તને. આ 3 મહિનાથી તારું માથું ખાવું છું તને નથી ઉતરતું એટલે હવે સમજાણું તો કે હવે સાચું. પછી કાન પેકડા પછી ભજન શરૂ કર્યું. ભજન રૂપી ફોજ લઈને ચાલો જીવડા. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે ને એ સ્વામિનારાયણ એકવાર જો ચાલુ થઈ ગયું ને એની મોજ છે ને એ અબજો રૂપિયાથી પણ વધારે છે. એટલે આમાં સ્વામી કહે છે કે ઓરા આવો પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની. ઓરા આવો નટવર નાવ માવા. સ્વામીજી એક બીજું કહેતા હો આમ ઓરા આવા શબ્દ આવે ને એટલે ધ્યાની સ્વામીજી એકવાર બેઠા હતા અને અમને સંતોને કે આવું જ્યારે કીર્તનમાં કે એવા શબ્દો આવે અચાનક જ ચાલુ કર્યું કે જ્યારે એમાં આવે ને કે ઓરા આવો નટવર નાનડિયા એટલે આપણે આમ કરવાનું કે આમ એટલે ભગવાન ઓરા આવે એ કે એકદમ સિરિયસલી અને ભાવથી. શું કામ નું આવે કે ઓરા આવવું પડે ને આપણે કોઈથી બોલાવ્યા હગાઈ થઈ બોલાય પણ એવું જેમાં હેત છે ને એવું હેત જો ભગવાનમાં થઈ જાય અને ખરેખર આપણે દિલથી જો આમ ઓરાવો કહીને તો એ આવે છે નથી આવતા એવું નથી. એને આવવું પડે ને. એ પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાણા છે. બળી રાજાના આ ચાતુર્માસ હાલે છે ને એની તાંત્રે નથી બંધાણા લ્યો. અહીંયા ચપરાસી થઈને બેઠા છે 4 મહિના સુધી અહીંયા ચોકી ફેરો કરે છે. એવા ભગવાનને જો આપણે બોલાવીએ તો એ શું કામ ન આવે પણ ભાવથી બોલાવવા પડે. ઓલા છોકરાને એની માએ કીધું હું જાઉં છું ખેતરે એ કે તું ભગવાનને થાળ કરી અને પછી જમી લેજે તારે એકનું ભાણું છે મારું તું લઈ જાઉં છું. સારું ઓલો નાનો છોકરો બિચારો અને બરાબર થાળ
બપોર પેડીને રાખો ભગવાન પાસે. જમો એ કે મારી માં કહી ગઈશ. હવે એમ કઈ જમતા છે? હું કામ ન જમે? જમે ના છે ના પાડો છો કાકા? એ તો કહું છું અત્યારે તોય ના પાડે છો બધાય. અને બરોબર કે જમો એ કે 5 મિનિટ થઈ 10 મિનિટ થઈ ભગવાન તો જમે નહીં. અરે જમવું છે કે નહીં તમારે? એ કે અમારી માં કહી ગઈ છે ને મને ભૂખ લાગી છે, ખાઓ ફટાફટ. ભગવાન તો એ કઈ ફોટો કઈ હા એમ નહીં માને. એ કે કાંઈ વાંધો નહીં. ઘરમાં ગયો ઓલી કડિયારી ડાંગ ઉપાડી આવ્યો લાકડી. હા છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. જે લાકડી ઉપાડ્યો હજી કે જો કહું છું છેલ્લી વોર્નિંગ છે આ લાસ્ટ, ખાવ છો કે નહીં? ભગવાન તો કાંઈ મૂર્તિ એમનેમ છે. અને ત્યાં ઓલો છોકરો હવે દઉં છું હો. હવે આવે છે 1 2 અને 3 અને એક લાકડી ઉપાડીને ભગવાનની મૂર્તિ ઉપર ઘા કર્યો. અંદરથી હાથ બહાર આવ્યો ને ભગવાન આવ્યા. અને આમ જાય કે ઉભો રે મારતો નહીં, ખાવ છું મારા બાપ. અને ભગવાન જમવા માંડ્યા. થાળ જમવા માંડ્યા. અડધો જમી ગયા. હવે આટલું જ છે કે મારી વાંહે થોડુંક તો રાખો. તમે બધા જો લાડવા ધરાવો ને જલેબી ધરાવો ને જો ભગવાન હાથે ખાતા હોય ને તો કોઈ નો ધરાવે. રોટલી 4 ધરાવતા હોય ને તો 2 કરી નાખે. આ માળો ખાઈ જાય ચાલો. આ ઠાકોર નહીં હારો લ્યો. ખોટું કહેતો હોય તો કયો લ્યો. અને એમાં પાછા 25 રાખ્યા હોય આરિયામાં, એક નહીં. લાડુ હોય બધાને વાંહે કટકી નું આવે. એકાદા રાખ્યા હોય તો કઈ હરખી રીતે પેટ ભરીને જમે. આ તો આખું ભરચે કોઈ હાર્યું આખો. એટલે આમાં સ્વામી કહે છે ઓરા આવો નટવર નાવ માવા. વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાની. વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાની. ઓરા આવો નટવર નાવ માવા. ઓરા આવો નટવર નાવ માવા. તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા. તમે ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા. ખમ્મર ગણી ખમ્મા માવા. ખમ્મર ગણી ખમ્મા. ખમ્મર ગણી ખમ્મા માવા. ખમ્મર ગણી ખમ્મા. ખમ્મર ગણી ખમ્મા માવા. ખમ્મર ગણી ખમ્મા. મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા. મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા મંદિરે આવો માણીગર માવા માવા. તમને ખમ્મા ખમ્મા. તમને ખમ્મા ખમ્મા તમને ખમ્મા ખમ્મા. તમને ખમ્મા ખમ્મા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવતીકાલે વામન જયંતીની આરતી બપોરે 12 વાગે કરવામાં આવશે. ભગવાન વામનજીનું પ્રાગટ્ય આવતીકાલ બપોરે 12 વાગે છે. તો ત્યાં સુધી સર્વે ભક્તોએ અનાજ ખાવાનું નથી. ત્યાં સુધી આપણે ઉપવાસ જેવો કર્યો છે એવો ને એવો ચાલુ રાખવાનો છે. એટલે કાલ બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈને ફરાળ કરવું હોય તો કરી શકાય, પણ અનાજ બપોરે 12 વાગ્યા પછી આખો દી ખાવાની છૂટ. પછી એક વામન જયંતીમાં એવું હોય છે કે બીજામાં ક્યાંક ઉપવાસ હોય ને એકટાણા હોય, પણ આમાં બપોરે 12 વાગ્યા સુધી ઉપવાસ ને પછી રાત સુધી તમે જમી શકો યથા જેમ કરતા હોય એમ. ચાલો ધૂન બોલાવશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને રવિવારે રાત્રે ગ્રહણ છે તો ત્યારે રાત્રે 9:57 તે રાતના 1:57 છે ને કે 12:57 1:57 કે કંઈક 1:30 વાગ્યા સુધી છે 1:30 વાગ્યા સુધીનું સોરી હા 1:30 વાગ્યા સુધીનું ગ્રહણ છે. તો એવા સમયે મંદિરમાં ધૂન ભજન કીર્તન કથા વાર્તા બધું થશે. તો હરિભક્તોએ ત્યારે ગાડલા ગ્રહણ કરવાની મનાઈ લેખી છે ભગવાને શિક્ષાપત્રીમાં. માટે એ ગાડલા ગોદરા ગ્રહણ ત્યારે બંધ. અને એવા ટાણે મહારાજે લખ્યું કે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય ત્યારે અમારા આશ્રિતોએ ભગવાનના ધૂન ભજન કીર્તન આદિક મંદિરને વિશે કરવા. અને ત્યાર પછી ગ્રહણ જ્યારે છૂટું થાય ત્યારે કોઈ પણનો સ્પર્શ કર્યા વગર ઘરે પણ ક્યાંય સ્પર્શ કર્યા વગર સીધું કપડાં બોર નહીં લેવાનું. અને ત્યાર પછી સંકલ્પ કરી લેવાનો કે ભગવાને તમને દાન પુણ્ય કરવાની આજ્ઞા આપી છે અને અમને પૂજા કરવાનું કીધું છે. એટલે તમારે સંકલ્પ કરી લેવો રાતના 1:30 વાગે તો તમને કોઈ મળે નહીં દાન પુણ્ય કરવા માટે કે મંદિરમાં કે જ્યાં તમે કરતા હોય એમ. તો એ પણ સર્વે ધ્યાનમાં રાખશો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.